હેલો ફ્રેન્ડ્સ, વાળની સાચી કાળજી એ ફક્ત સારી કંપનીના તેલ શેમ્પૂ લગાવવા એટલું જ નથી, પરંતુ સાચી કાળજી તો અંદરથી અને બહારથી બંને તરફથી જરૂરી છે. તેના માટે પહેલા આપણે આહાર પર ધ્યાન આપીશું. પ્રોટીન, આયરન અને વિટામિન એ આપણા વાળના રૂટને સ્ટ્રોંગ બનાવે છે. પૂરતી ઊંઘ લેવી, પૂરતું પાણી પીવું એ પણ એટલું જ મહત્વનું છે. સ્ટ્રેસ, ઊંઘની કમી એ વાળ ખરવા પાછળનું મોટું કારણ છે. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી એ ખૂબ જરૂરી છે. સ્કાલ્પની સફાઈ ઉપર પણ આપણે એટલું જ ધ્યાન આપવું જોઈએ. વીકમાં 2 થી 3 વખત હેર વોશ કરવા જોઈએ. તેના માટે નેચરલ અને હળવા શેમ્પૂ યુઝ કરવા જોઈએ. હવે વાત કરીએ કે હોમિયોપેથિકની. દરેક વ્યક્તિની વાળ ખરવાની સમસ્યા પાછળ તેની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. જો પેશન્ટને હેર લોસ સ્ટ્રેસના લીધે થતો હોય તો તેની ટ્રીટમેન્ટ અલગ હોય છે. જો પેશન્ટને ડાયાબિટીસ, થાઇરોઇડ કે પાચન તંત્રમાં ગડબડ હોય તો પણ તેની ટ્રીટમેન્ટ અલગ હોય છે. હોમિયોપેથી લક્ષણ પર નહીં, પરંતુ રૂટ ઉપર જઈને વર્ક કરે છે. એટલે તો વાળને તે મજબૂત રાખે છે અને લાંબો સમય સુધી સ્વસ્થ રાખે છે. તો યાદ રાખીએ, યોગ્ય આહાર, સંતુલિત જીવનશૈલી અને વ્યક્તિગત હોમિયોપેથિક કાળજી એ સાચી હેર કેર છે. હોમિયોપેથી સુરક્ષિત પણ અસરકારક પણ.